ભાવનગરમાં આગામી 7મી જુલાઈના યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત અંગે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આગામી 2 દિવસ બાદ યોજાનારી ભગવાન જગન્નાથજી રથયાત્રામાં ભાવનગર શહેરમાં અગમ્ય કારણોસર કોઈ બી અણબનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ સંપૂર્ણપણે સુરક્ષાની તકેદારીના ભાગરૂપે આજરોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સાધુ સંતોને સાથે રાખી જણાવવામાં આવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં બીજા ક્રમે યોજાતી હોય ત્યારે આ રથયાત્રામાં સંપૂર્ણપણે પોલીસ બંદોબસ્ત અને પોલીસ સુરક્ષા સાથે રહેશે અને કોઈ પણ કારણોસર અણબનાવ ન બને તેની સંપૂર્ણ સુરક્ષા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે અને જો કોઈ આવારા તત્વો દેખાશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. હર્ષ રાવલ, ભાવનગર. આવનારી 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નીકળનાર છે. સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત તારીખ 4 જુલાઈ 2024ના રોજથી શરૂ થઈ ગયેલ છે. અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રીફિંગ કરી દેવામાં આવેલું છે. કુલ 12 ડીવાયએસપી, 41 પીઆઈ રેન્ક, 112 પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે. 1850 જેટલા પોલીસ કર્મચારીઓ, 1516 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો તથા 5 કંપની એસઆરપી અને 1 કંપની આરએએફની તૈનાત થનાર છે. રથ અને મૂવિંગ બંદોબસ્તનો એક ભાગ, રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે. 12 જગ્યાએ વોચ ટાવર, ધાબા પોઈન્ટ, બાયનોક્યુલર અને વોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે. રૂટ ઉપર 116 જેટલા સીસીટીવી કેમેરા જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે, 24 જેટલા વિડીયોગ્રાફર અને 5 જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે. કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલાં લઈ ચૂકી છે.